નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। આપ સૌ જાણીએ છીએ તેમ અંગ્રેજી બોલવામાં, શીખવામાં, લખવામાં, વાંચવામાં એમ દરેક જગ્યાએ આપણે ગ્રામરમાં ટેન્સનો ઉપયોગ થાય। તો આ માટે બારે બાર કાળ આવડવા ખૂબ જરૂરી। તો આજે આપણે શીખવાના છીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ। ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના જોવા જઈએ તો હકાર વાક્ય રચના એવી છે: કરતા, કરતા એટલે સબ્જેક્ટ પ્લસ ટુ બી નું રૂપ। તો વર્તમાન કાળમાં ટુ બી નું રૂપમાં એમ, ઇઝ, આર ત્રણ ટુ બી ના રૂપ હોય છે, જે આપણે લખી લઈએ। એમ, ઇઝ અને આર। તો એમ ક્યારે વપરાય, ઇઝ ક્યારે વપરાય અને આર ક્યારે વપરાય? તો હંમેશા કરતા જો આઈ હોય ત્યારે આઈ ની સાથે ટુ બી નું રૂપ એમ વપરાય, અને જો કરતા એક વચનમાં હોય તો ઇઝ, અને જો કરતા બહુવચનમાં હોય તો આર। તો ઇઝ માં હી, સી, ઇટ, યુ એવા, અને આર માં ધે અથવા યુ વપરાય। પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડો, ક્રિયાપદને આઈએનજી લગાડો વી ફોર નું રૂપ પ્લસ કર્મ। અહીંયા એક કર્મ એટલે તમને થતું હશે કે આપણા દાદાજી વગેરે વડીલો કહે કે હારા કર્મ કરવા જોઈએ, તે કર્મ નહીં। કર્મ એટલે અહીંયા થશે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, જ્યારે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ અન્ય શબ્દ અધર વર્ડ્સ, યસ્ટરડે વગેરે શબ્દો હોય। તો આ એક આપણે ગણિતમાં સૂત્ર હોય, તે સૂત્ર પ્રમાણે દાખલો ગણીએ, તે સૂત્રને આધારે આખો દાખલો ગણીએ। તેવી જ રીતે અહીંયા એક આ સૂત્ર બની ગયું, તે સૂત્રના આધારે આપણે વાક્ય બનાવી શકીએ। તો એનું એક એક્ઝામ્પલ જોઈએ। વી આર પ્લેઇંગ અ ગેમ નાઉ। વી આર પ્લેઇંગ અ ગેમ નાઉ। વી, અહીંયા વી એટલે કે અમે, અમે છે એ એક વચનથી બહુવચન છે વી, તો એની બહુવચન હોવાથી અહીંયા ટુ બી નું રૂપ આર લાગ્યું, અને પ્લે, પ્લે નું બિફોર નું રૂપ આઈએનજી લગાડેલું, તો પ્લેઇંગ, ને કર્મ ઓબ્જેક્ટ અ ગેમ, ને રાઇમ અધર વર્ડ છે નાઉ। તો એક વાક્ય એવું થયું, વી આર પ્લેઇંગ અ ગેમ નાઉ। હવે એની નેગેટિવ સેન્ટેન્સ જોઈએ, નકાર વાક્ય રચના। તો નકાર વાક્ય રચના એવી છે: કરતા એટલે કે સબ્જેક્ટ પ્લસ ટુ બી નું રૂપ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડો એટલે વી ફોર નું રૂપ પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ, અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ। તો કરતા, અહીંયા કરતા એક એક્ઝામ્પલ જોઈએ, વી આર નોટ પ્લેઇંગ અ ગેમ નાઉ। અહીંયા હકાર ને નકાર વાક્ય રચનામાં એટલો જ ફરક છે કે અહીંયા ટુ બી નું રૂપ, ટુ બી ના રૂપ પછી નોટ મૂકવામાં આવે છે, એટલો જ ફરક। જો હકાર વાક્યમાં ટુ બી ના રૂપ પછી નોટ મૂકી દઈએ તો એ નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય। તો વી આર નોટ પ્લેઇંગ અ ગેમ નાઉ, અહીંયા ટુ બી ના રૂપ પછી નોટ મૂકવામાં આવ્યું। આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈશું। પહેલું છે ટુ બી નું રૂપ। તો ટુ બી નું રૂપ ચાલુ વર્તમાન કાળ માટે એમ, ઇઝ અને આર આ ત્રણ રૂપ આવશે। એમ, ઇઝ અને આર પ્લસ કરતા, કરતા એટલે સબ્જેક્ટ પ્લસ વી ફોર યાની કે ક્રિયાપદને આઈએનજી લગાડેલું રૂપ, અને કર્મ, કર્મ એટલે ઓબ્જેક્ટ પ્લસ અન્ય શબ્દ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન। તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્વેશ્ચન માર્ક અચૂકપણે મૂકવું। તો એક્ઝામ્પલ તરીકે જોઈએ વાક્ય, આર યુ પ્લેઇંગ અ ગેમ નાઉ। આર યુ પ્લેઇંગ અ ગેમ નાઉ, તો આમાં પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ક્વેશ્ચન માર્ક મૂકેલો છે। તો આપણે ચાલુ વર્તમાન કાળ જોઈ ગયા। જો વિદ્યાર્થી મિત્રો તમે સાદો વર્તમાન કાળને જોયો તો તે પણ વિડીયો બનાવેલો છે, તે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે। તો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, અને તમારા અન્ય મિત્રો સુધી શેર કરો, અને અમારી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો।